આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 13 દરખાસ્તો આવેલી હતી. અંદાજિત લગભગ 4,20,00,000 જેવા કામો મંજૂર થયા અને દરેક દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. કોઈ પણ દરખાસ્ત ના મંજૂર કરેલી આપવામાં આવી નહીં, એક પણ નહીં. ખાસ કરીને જે થર્મોપ્લાસ્ટ રોડની વાત છે, કયા કયા વિસ્તારમાં રોડ બનાવવામાં આવશે અને કેટલો ખર્ચ એની માટે થશે? થર્મોપ્લાસ્ટ વાળું જે છે રાજકોટના મુખ્ય માર્ગો, જેમાં ડિવાઈડરની સાઈડની લાઈનો હોય, ક્યાંય રોડ ક્રોસ કરવા માટેના ઝીબ્રા ક્રોસિંગ હોય કે નવા સ્પીડ બ્રેકર બન્યા હોય, તેમની ઉપર જે વ્હાઇટ પટ્ટા લગાવવાના હોય એમનું કામ છે ને રાજકોટના 3 ઝોનમાં આ કામગીરી કરવામાં આવશે. અંદાજે કેટલો ખર્ચ છે? એમનો અંદાજિત ખર્ચ 1,14,00,000 જેવો છે. નવી આંગણવાડી બનાવવામાં આવનાર છે, કઈ કઈ જગ્યાએ આંગણવાડી? બંને આંગણવાડી વોર્ડ નંબર 2-3માં, બંને આંગણવાડી વોર્ડ નંબર 3માં. કેટલો ખર્ચ છે એમનો બંનેનો થઈને અંદાજિત 40 લાખ જેવો ખર્ચ છે. અધ્યક્ષ સ્થાનેથી ફુલસાબ પ્રેસ જે આગામી દિવસોમાં મોરારી બાપુની કથા કરવા જઈ રહ્યું છે, તેમને ટોકન ભાવે ગ્રાઉન્ડની માંગણી કરી હતી, તે અર્જન્ટમાં દરખાસ્ત લેવામાં આવી છે.